વીરપુરમાં મહાનુભાવોની પ્રતિમાઓ ધૂળ અને ગંદકી વચ્ચે સ્વચ્છતા મિશનના દાવા સામે ઉઠ્યા સવાલો। મહીસાગર જિલ્લાના વીરપુરમાં સત્યાગ્રહીઓ અને મહાનુભાવોની પ્રતિમાઓની જાળવણી તથા આસપાસની સ્વચ્છતાને લઈ સ્થાનિકોમાં રોષ અને ચર્ચા જોવા મળી રહી છે। વીરપુરના નવા મુવાડા મુસ્લિમ વિસ્તારમાં આવેલી વિવાદિત મદની પાર્ક સોસાયટી નજીક વિવિધ મહાનુભાવોની પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવી હોવા છતાં તેની આસપાસ ગંદકી, જાડી ઝાખરા અને અસ્વચ્છ વાતાવરણ હોવાના આક્ષેપો સામે આવ્યા છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ વિસ્તારમાં યોગ્ય સફાઈ અને જાળવણીના અભાવે પ્રતિમાઓ ધૂળ ખાતી સ્થિતિમાં જોવા મળે છે। આસપાસના અવાવરૂ જગ્યાઓ ગંદકીના કારણે લોકો કુદરતી હાજતે જતા હોવાની પણ ચર્ચા છે, જેના કારણે દેશના મહાનુભાવોની પ્રતિમાઓનું ગૌરવ જળવાઈ રહ્યું છે કે નહીં તે અંગે સવાલ ઊભા થયા છે। વીરપુરમાં અલગ અલગ સ્થળોએ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ, સરદાર વલ્લભભાઈ પટેલ, મહારાણા પ્રતાપ, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, મહાત્મા ગાંધી સહિતના મહાનુભાવોની પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવી છે, પરંતુ સ્થાનિકોનો આક્ષેપ છે કે પ્રતિમા સ્થાપિત કર્યા બાદ તેની નિયમિત સફાઈ, રંગરોગાન ને યોગ્ય જાળવણી માટે જવાબદાર તંત્ર દ્વારા પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી। ખાસ કરી પોલીસ સ્ટેશન નજીક આવેલી પ્રતિમા પાસેથી સ્વામિનારાયણ સંકુલ, મામલતદાર કચેરી, સિવિલ કોર્ટ, બીઆરસી ભવન, આઈટીઆઈ કોલેજ સહિત વિવિધ કચેરીઓ, સરકારી કચેરીઓ તરફ અધિકારી, કર્મચારી, અરજદારો, વિદ્યાર્થીઓ અને લાભાર્થીઓ સતત અવરજવર રહી છે। તેમ છતાં પ્રતિમાઓ અને આસપાસની સ્વચ્છતા તરફનું તંત્રનું પૂરતું ધ્યાન કેમ નથી, તેવો સવાલ સ્થાનિકો દ્વારા ઉઠાવવામાં આવી રહ્યો છે। સ્થાનિકોમાં એવો પણ સવાલ ઉઠી રહ્યો છે કે મહાનુભાવોની પ્રતિમાઓ માત્ર સ્થાપિત કરી દેવા પૂરતી છે કે તેની નિયમિત જાળવણી અને સન્માન પણ એટલું જરૂરી છે। દેશના મહાન નેતાઓની પ્રતિમાઓ આસપાસ ગંદકી જોવા મળે તો તે તેમના સન્માનને અનુરૂપ સ્થિતિ કહી શકાય ખરી। સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાન અને સ્વચ્છતા મિશન અંતર્ગત સ્વચ્છતા અંગે જનજાગૃતિ તથા મોટા પાયે કામગીરીના દાવા કરવામાં આવે છે, ત્યારે વીરપુર જેવા જાહેર સ્થળ મહાનુભાવોની પ્રતિમાઓની આસપાસની સ્થિતિ જો સાચે જ આવી હોય તો સ્વચ્છતા મિશનની કામગીરી સામે પણ સવાલો ઊભા થાય તે સ્વાભાવિક છે। સ્થાનિકોની માંગ છે કે સંબંધિત ગ્રામ પંચાયત, નગરતંત્ર ને જવાબદાર અધિકારીઓ દ્વારા આ સ્થળની તાત્કાલિક સફાઈ કરાવી પ્રતિમાઓની નિયમિત જાળવણી, રંગરોગાન ને આસપાસ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે। સાથે જ પ્રતિમાઓ સ્થાપિત કરનાર જવાબદાર તંત્ર દ્વારા તેમની જાળવણી માટે કાયમી વ્યવસ્થા કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી રહી છે। મહાનુભાવોની પ્રતિમાઓ રાજકીય પ્રચારનું સાધન બનવા કરતાં તેમના વિચારો, આદર્શો અને રાષ્ટ્ર સેવાના વારસાનું ગૌરવ જાળવતી રહે તે માટે જવાબદાર તંત્ર ક્યારે જાગશે તેવો સવાલ વીરપુરના જાગૃત નાગરિકોમાં ચર્ચાનો વિષય બન્યો છે। નોંધ આ ઉપરોક્ત મુદ્દાઓ સ્થાનિકો દ્વારા કરવામાં આવેલા આક્ષેપો, ચર્ચા અને ઉઠાવવામાં આવેલા સવાલોના આધારે રજૂ કરવામાં આવ્યા છે। સંબંધિત તંત્રનો સત્તાવાર પ્રતિભાવ પ્રાપ્ત થાય તો તેને પણ પ્રકાશિત કરી શકાય છે।